જસદણના વિંછિયામાં હિટ એન્ડ રનમાં 2 મહિલાના મોત થયા છે। હિંગોળગઢ નજીક કાર ચાલકે 15 મહિલાઓ અને યુવતીના ટોળાને અડફેટે લીધું। શાંતુબેન ગોહિલ અને રૂપાબેન ગોંડલિયા નામની મહિલાઓના મોત થયા છે। 11 જેટલી મહિલાઓ ઇજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે। ઇન્દુબેન બાવળિયા નામની મહિલાને ગંભીર ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે। વિંછિયામાં રસોડાના કામ માટે આ યુવતીઓ અને મહિલાઓ ગઈ હતી। રસોડાનું કામ પૂર્ણ કરીને રાત્રે 11:30 વાગે મહિલાઓ પરત ફરી રહી હતી। મહિલાઓ અને યુવતીઓ છકડો રિક્ષામાં બેસીને ઘરે પરત ફરી રહી હતી। હિંગોળગઢ પાસે ઢાળ ન ચડી શકતા મહિલાઓ અને યુવતીઓ નીચે ઉતરી ગઈ। ઢાળ પર ચાલતી જતી મહિલાઓને પાછળથી પૂરપાટ ઝડપે આવતી કારે અડફેટે લીધી। તમામ મહિલા અને યુવતીઓ જસદણની રહેવાસીઓ હોવાનું સામે આવ્યું છે। વિંછિયા પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા કાળુ ફોન લાઈન પર જોડાયા છે। કાળુ, જસદણના વિંછિયામાં હિટ એન્ડ રનની ઘટનામાં 2 લોકોના મોત થયા છે, શું અપડેટ? જી ને આ ચોક્કસથી વાત કરીએ તો જસદણના મફતિયાપરા વિસ્તારમાં રહેતી આજે 15 જે મહિલા છે તેમાંથી 7 યુવતી અને 8 મહિલા હતી તે રિક્ષા ખાતે પેટ્રોલમાં કામ કરવા માટે ગઈ હતી અને રાત્રિના 11:30 વાગે તે પરત ફરી રહી હતી છકડો રિક્ષામાં, પણ છકડો રિક્ષા છે તે હિંગોળગઢનો ઢાળ ન ચડી શકતા આજે 15 છે જે યુવતીઓ અને મહિલા છે તે ઢાળમાંથી રિક્ષામાંથી ઉતરી ગઈ હતી અને પગપાળા ચાલી જતી હતી ત્યારે પાછળથી અજાણ્યો કાર ચાલક પૂર ઝડપે આવતો અને 15 મહિલા છે તેમને એને અડફેટે લીધી હતી અને તેમાંથી 11 જે છે તે ઘાયલ થઈ હતી। એમાં ઘટના સ્થળે 2 મહિલાના મોત થયા હતા અને એકને ગંભીર રીતે ઘાયલમાં રાજકોટ સિવિલ માટે અથવા રાજકોટની કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને બાકીની જે મહિલા છે તેમને 9 જે ઇજાગ્રસ્ત જેવી મહિલાઓ હતી તેમને સારવાર માટે વ્યવસ્થા આપી હતી અને આ તમામને 108 મારફતે જસદણની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને આજે વિંછિયા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અલગ અલગ 3 ટીમ બનાવી અને આજે અજાણ્યો કાર ચાલક ફરાર થઈ ગયો તેને ગોતવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જી બિલકુલ કાળુ, જાણકારી બદલ આભાર। બોટાદમાં પાડિયાદથી સાકરડી ગામના રસ્તા પર ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 3 લોકોના મોત થયા, 20 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે। લક્ઝરી બસમાં 50 થી 60 મુસાફરો સવાર હતા। ઉમરાળા ગામના વલ્લભભાઈ ગોહિલ, અલ્પેશભાઈ વસાણી, મુકેશ નામના વ્યક્તિનું મોત થયું છે। રત્ન કલાકાર મહિલાઓને પ્રવાસે લઈને ગયેલી બસને અકસ્માત નડ્યો। પ્રવાસ પરથી પાછા ફરતી વખતે ટ્રકની પાછળ આ લક્ઝરી બસ ઘૂસી ગઈ હતી। ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે દોડી ગયા। ઇજાગ્રસ્તોને બોટાદ અને ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરાયા છે। સંવાદદાતા રાજુ ફોન લાઈન પર જોડાયેલા છે। રાજુ, બોટાદમાંથી પાડિયાદથી સાકરડી ગામના રસ્તા પર અકસ્માતની ઘટના સામે આવી છે, શું વિગત? ચોક્કસથી વાત કરીએ તો બોટાદ જિલ્લાના જે પાળિયાદ ગામ આવેલું છે ત્યાંથી સાકરડી જવાના રસ્તા પર મોડી રાત્રિના એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે અને આ જ અકસ્માતની અંદર ઘટના સ્થળે 3 લોકોના મૃત્યુ થયા છે ત્યારે 20 થી વધુ લોકોને ઈજાઓ। આ ઘટનાની સમગ્ર વાત કરીએ તો જે રાણપુર તાલુકાનું ઉમરાળા ગામ આવેલું છે અને આ ગામની અંદર તે જે મહિલાઓનું કારખાનું હીરાનું કારખાનું ચાલતું હતું તેના જે તમામ જે રત્ન કલાકાર મહિલાઓ છે તેઓને પ્રવાસ માટે 2 દિવસના એક ખાનગી લક્ઝરી બસમાં લઈ ગયા હતા અને ત્યારબાદ ગઈકાલે તેઓ પ્રવાસમાંથી પરત ફરતા ત્યાં સાકરડી ગામ નજીક રોડ ઉપર એક જે ટ્રક છે એ બંધ પડ્યો હતો અને ટ્રકની પાછળ જ ત્યાં ખાનગી લક્ઝરી બસના ડ્રાઈવરે ઘુસાડી દીધી હતી જેના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે ઇજાગ્રસ્તોને બોટાદ અને ભાવનગર ખસેડવામાં આવ્યા છે। જી બિલકુલ રાજુ, જાણકારી બદલ આભાર। ભારતીય ક્રિકેટ ટીમે 9મી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે। ફાઇનલ મેચમાં પાકિસ્તાન સામે 5 વિકેટે જીત મેળવી છે। તિલક વર્માએ મેચ વિનિંગ 69 રન ફટકાર્યા। ફાઇનલ મેચમાં કુલદીપ યાદવે 4 વિકેટ લીધી। બુમરાહ, વરુણ અને અક્ષર પટેલે 2 વિકેટ લીધી। પાકિસ્તાને ભારતને 147 રનનો ટાર્ગેટ આપ્યો હતો। ભારતની ભવ્ય જીતની ગુજરાત સહિત દેશભરમાં ઉજવણી થઈ રહી છે। તો જ પ્રકારે ફાઇનલમાં હવે ભારતની જીત થઈ ચૂકી છે। એશિયા કપ 2025 પર ભારતની તરાપ જોવા મળી અને હવે 9મી વખત ભારતીય ટીમ ચેમ્પિયન બની ચૂકી છે અને તેને જ લઈને દેશભરમાં ઉજવણી થઈ રહી છે। ગુજરાતમાંથી પણ અનેક જગ્યાએ ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા।
पहले 2 मैच में तो इंडिया ही आगे निकल गया था और पहली बार फाइनल में पहुंची है दोनों टीमें। बहुत बढ़िया मुकाबला हुआ है इंडिया, फाइनली इंडिया जीता, तो ग्रेट जॉब इंडिया, कम ऑन, यस। सर मुकाबला बहुत बेहतरीन रहा और इतनी शानदार प्रतिस्पर्धा रही जो देखने लायक था। आई थिंक 1.4 बिलियन पीपल इतने मजे लुटे होंगे आज, और करीबी मुकाबला होने के बाद में जो जीतने के बाद में जो मजा आया है उसको बयान नहीं कर सकते सर। ભારતીય ટીમે એશિયા કપ જીતી પાકિસ્તાનની બેઇજ્જતી કરી છે। મોહસિન નકવી પાસેથી ભારતીય ટીમે ટ્રોફી લેવાનો ઇનકાર કર્યો। નકવી ટ્રોફી આપવા સ્ટેજ પર આવ્યા, પરંતુ ખેલાડીઓએ ટ્રોફી ન લીધી। ટ્રોફી વિના સેલિબ્રેશન કરી ભારતીય ટીમે પાકિસ્તાનને ઝટકો આપ્યો છે। ભારતીય કેપ્ટને પહેલા જ નકવીના હાથે ટ્રોફી લેવાનો ઇનકાર કર્યો હતો। ભારતીય ટીમે ટ્રોફી ન લેતા નકવી ટ્રોફી અને મેડલ હોટેલમાં લઈ ગયા। એશિયા કપની ટ્રોફીને લઈને બીસીસીઆઈ સેક્રેટરી દેવજીત સેકિયાની પ્રતિક્રિયા સામે આવી। ભારતીય ટીમને ટ્રોફી સાથે જશ્નની મંજૂરી ન મળતા દેવજીત સેકિયાએ નિંદા કરી। બીસીસીઆઈ સેક્રેટરીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની સખત શબ્દોમાં નિંદા કરી છે। મોહસિન નકવી ટ્રોફીને લઈને પોતાના રૂમમાં જતા રહ્યા તે યોગ્ય નથી। દેવજીત સેકિયાએ કહ્યું કે તેમની હરકત સામે બીસીસીઆઈએ હવે આઈસીસીમાં પોતાનો વિરોધ દર્શાવશે। આગામી કોન્ફરન્સમાં એસીસી પ્રમુખ સામે ઉગ્ર વિરોધ કરવામાં આવશે। ભારતીય ટીમે મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાનો ઇનકાર કર્યો। સ્વીકારવાનો ઇનકાર કરતા નકવી ટ્રોફીને પોતાની સાથે જ લઈ ગયા। પીસીબી પ્રમુખની સાથે એશિયા ક્રિકેટ પરિષદમાં પણ અધ્યક્ષ છે મોહસિન નકવી। એશિયા કપ 2025માં જીત પછી ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે મોટી જાહેરાત કરી છે। સૂર્યકુમાર મેચ ફી ભારતીય સેનાને દાન કરશે। પાકિસ્તાન સામે ફાઇનલ જીત્યા પછી જાહેરાત કરાઈ છે। મારી એશિયા કપ મેચ ફી ભારતીય સેનાને દાન કરવા માંગુ છું। તમામ 7 મેચોની મારી ફી ભારતીય સેનાને આપી રહ્યો છું તેવી તેમણે જાહેરાત કરી છે। મોડાસામાં નવરાત્રીની ઉજવણીમાં પણ મેચનો ક્રેઝ જોવા મળ્યો। ખેલૈયાઓ ગરબા છોડીને મેચ જોવામાં મશગુલ થઈ ગયા। એશિયા કપ ફાઇનલની ભારત પાકિસ્તાનની મેચ નિહાળી ભારતની જીત થતા ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા। ખેલૈયાઓએ ગરબા ગ્રાઉન્ડમાં ભારતના જીતની ઉજવણી કરી હતી। તો હવે વાત કરીશું નવરાત્રીમાં વરસાદના વિઘ્ન વિશે। વેરી બનેલા વરસાદે નવરાત્રીમાં ગરબાની મજા બગાડી છે। અમદાવાદનું પ્રસિદ્ધ જીએમડીસી મેદાન પાણી પાણી થઈ ચૂક્યું છે। ખેલૈયાઓની રાહત માટે મેદાનમાંથી પાણી કાઢવાની કામગીરી કરવામાં આવી છે। જેટ મશીન મૂકીને તંત્રએ પાણી કાઢવાની કામગીરી શરૂ કરી છે। સાંજ સુધીમાં મેદાન સાફ થઈ જાય તેવી શક્યતા પણ છે। હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 2 ઓક્ટોબર સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ગઈકાલની વાત કરવામાં આવે તો રવિવારે પણ અમદાવાદ શહેર સહિત અનેક શહેરોમાં વરસાદ પડ્યો હતો અને અનેક જગ્યાએ ગરબાનું જે આયોજન હતું તે બંધ કરવામાં આવ્યું હતું વરસાદના કારણે। ત્યારે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડના આ દ્રશ્યો તમે જે રીતના જોઈ રહ્યા છો, અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર અત્યારે પણ પાણી ભરાયા છે અને જો આજે પણ વરસાદ આવે તો આજે પણ અનેક ગ્રાઉન્ડમાં ગરબા રદ થવાની પણ પરિસ્થિતિ ઊભી થઈ શકે તેવી પરિસ્થિતિ છે। અત્યારે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તંત્ર દ્વારા ખાસ જે વાત કરવામાં આવે તો ડી વોટરિંગ વાનથી જે પાણીનો જે અહીંયા ભરાવો થયો છે તેનો અત્યારે નિકાલ કરવાની કામગીરી જીએમડીસી ગ્રાઉન્ડમાં હાલમાં હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત કરવામાં આવે તો મોટા ભાગના જે ગ્રાઉન્ડ છે તેમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાના કારણે ખેલૈયાઓ પડી શકવાની પણ શક્યતા ખૂબ પ્રબળ બની જાય છે। ત્યારે જો આજે પણ આ પાણીનો નિકાલ ન થાય તો ગરબાનું આયોજન કરવું અતિ મુશ્કેલ બની શકે છે। તેને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા હાલમાં અત્યારે જે ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે એટલે કે જીએમડીસી ગ્રાઉન્ડમાં જે પાણી ભરાયું છે તેને નિકાલ કરવા માટેની કામગીરી પણ હાલમાં કાર્યરત કરવામાં આવી છે। પરંતુ જો
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજ બપોર પછી પણ જો ભારે વરસાદ આવે તો ફરીથી આજના દિવસે પણ ગરબા રદ થઈ શકે છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. સુરતમાં ગરબાના આયોજન પર વરસાદનું વિઘ્ન મંડરાઈ રહ્યું છે. વહેલી સવારથી સુરતમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે. ભારે પવનને કારણે સિવિલ હોસ્પિટલ, ગરબા પંડાલના મંડપ પણ ઉડ્યા. ગ્રાઉન્ડમાં શણગારવામાં આવેલી લાઇટ પણ તૂટી ગઈ. ભારે પવનને કારણે ડીજે સાઉન્ડને પણ ભારે નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે અને તેને કારણે આજે ફરી એક વખત આ વરસાદ વિઘ્ન બને અને ખેલૈયાઓના રંગમાં ભંગ પાડે તે પ્રકારની પરિસ્થિતિ આજે પણ જોવા મળી રહી છે. વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વાતાવરણ છે વરસાદી બન્યું છે. સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. ધ્રુવ, સુરતમાં આજે પણ ગરબામાં આયોજન પર વરસાદનું વિઘ્ન છે તે મંડરાઈ રહ્યું છે. અત્યારે શું સ્થિતિ જોવા મળી રહી છે? બિલકુલ, સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે, પરંતુ આજે વહેલી સવારથી વરસાદી વાતાવરણની સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેને કારણે ઓપન ગ્રાઉન્ડમાં જે આયોજનો કરાયા છે નવરાત્રીમાં તેમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. સુરતના સિવિલ હોસ્પિટલની અંદર આવેલા ગ્રાઉન્ડની અંદર તમે જોઈ શકાય છે કે જે આયોજન કરાયું હતું નવરાત્રી ઉજવણીનું તેનું હાલત અત્યારે જોઈ શકાય છે. વહેલી સવારથી જે રીતે પવન ફૂંકાયો, ભારે પવન ફૂંકાવાને કારણે અહીંથી તમામ મંડપો, ખુરશીઓ ઉડી ગઈ છે. જે શણગારેલી લાઇટિંગો હતી તે પણ ભારે નુકસાન થયું છે, તે પણ તૂટી ગઈ છે. સાથે સાથે ડીજે સિસ્ટમ મૂકવામાં આવી હતી તેને પણ ભારે નુકસાન થવા પામ્યું છે. જે રીતે આખો મંડપ બનાવવામાં આવ્યો હતો તે મંડપ પણ અત્યારે ભારે પવનમાં ઉડી ગયો છે અને ભારે નુકસાન થયું છે. અને અત્યારે અહીંયા જે કરતા હતા જે ડોક્ટરો હતા તે જોડા છે, તેઓની સાથે વાત કરીશું. ભાઈ, આ બધું નુકસાન કઈ રીતે થયું અને હવે શું તૈયારી? જો એક્સપેક્ટેડ નહોતું કે છેલ્લા 5 દિવસમાં વરસાદ થવાનો છે ને આ વાવાઝોડાનો આ જે આટલા પવન છે એને ઘણું નુકસાન તો કર્યું છે. આખા મંડપ તૂટી ગયો છે અને બહુ પાણી પણ ભરાઈ ગયું છે. પણ હવે અમે 2 દિવસથી ટ્રાય કરીએ છીએ કે આ કાપચી નખાઈને ગ્રાઉન્ડમાંથી જેટલું થઈ શકે લેવલિંગ કરી દઈએ ને મંડપ પાછું લગાવી દેવાના છે. આમને આમ જો રહેશે તો લાગે છે કે આજે નવરાત્રી થઈ શકે એવું? યસ ડેફિનેટલી એક પણ દિવસ નવરાત્રીનું કેન્સલ નહીં થવાનું. સાંજ રાત સુધી બધું કરાવી દેવાના છે ને માતાજીની આરાધનામાં કોઈ કમી નહીં રહેવાની, બધું કરી દેવાના છે. બિલકુલ, એટલે ભારે નુકસાન અત્યારે આ પ્રકારે જે સિવિલ હોસ્પિટલના ગરબામાં જે છે તે થવા પામ્યું છે. ખૂબ જ પવન વહેલી સવારથી ફૂંકાઈ રહ્યો છે, તેને કારણે નવરાત્રી આયોજનોમાં આ રીતનું નુકસાન અત્યારે જોવા મળી રહ્યું છે. ક્યાંક મંડપ ઉડ્યા છે, ક્યાંક લાઇટિંગ તૂટી છે, ડીજે સિસ્ટમને નુકસાન પહોંચી રહ્યું છે, ખુરશીઓ ઉડી છે. સુરતના સિવિલ કેમ્પસમાં જે નવરાત્રી થઈ છે તેમાં પણ આ પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. જી બિલકુલ ધ્રુવ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.